સુરતમાં વડાપ્રધાનના આગમનને લઈને વિશેષ તૈયારીઓ ચાલી રહી છે। એક સ્થાનિક કલાકારે પર્યાવરણ બચાવવાના સંદેશ આપતી આકર્ષક રંગોળી તૈયાર કરી છે। 2 દિવસની ભારે જહેમત બાદ તૈયાર કરેલી આ રંગોળીમાં સેવ એન્વાયરમેન્ટ, સેવ વોટર અને સેવ ટ્રી જેવા સંદેશો દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પાણી બચાવવા અને પર્યાવરણની જાળવણી માટે રંગોળીના માધ્યમથી અપીલ કરવામાં આવી છે। કલાકારોએ આશા વ્યક્ત કરી છે કે વડાપ્રધાન આ કૃતિ નિહાળીને તેમને પ્રોત્સાહન આપશે। તો સુરતમાં વડાપ્રધાનના આગમનને લઈને ખાસ તૈયારીઓ, પર્યાવરણને બચાવતી રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની। 2 દિવસમાં તૈયાર થઈ અદ્ભુત કૃતિ। સેવ વોટરનો અપાયો મહત્વનો સંદેશ, કલાકારોએ જાગૃતિનો અનોખો પ્રયાસ કર્યો। રંગોળીથી પર્યાવરણ બચાવવાનો અનોખો સંદેશ અપાયો। સેવ ટ્રી અભિયાનને મળ્યો વેગ। આ રંગોલી સેવ ધ એન્વાયરમેન્ટ માટે બનાવી છે, જે 5 જૂને PM સર આવવાના છે અને એના માટે બનાવી છે અને પબ્લિકને મેસેજ મળી કે સેવ ધ એન્વાયરમેન્ટ। આ રંગોલી બનાવવા માટે 2 દિવસ લાગ્યા છે અને નેચરલ પર રંગોળી છે। આ રંગોળી એની ડિટેલ્સ અમે ક્રિએટ કરી છે, જેમાં હેન્ડ્સ, અર્થ ને બધું બતાવ્યું છે।